હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગયા છે ધોળકાનું મલાવ તળાવ, જે કહેવામાં આવે છે કે ન્યાય જોવો હોય તો ધોળકાનું મલાવ તળાવ જોઈ આવો। આમ મિત્રો, ઈસવીસન 1050માં રાણી મિનળ દેવીએ આ તળાવની સ્થાપના કરી હતી। જ્યારે આ તળાવ ગોળ આકારમાં બનાવવાનું હતું, પરંતુ એક દાદીમાનું ઝૂંપડું હતું। તે દાદીમાનું ઝૂંપડું બહુ વહાલું હતું, તેથી તેમણે તે સ્થાન ન છોડ્યું। રાણી મિનળ દેવી ખૂબ પ્રજાપ્રેમી હતા। તેમને ધાર્યું હોત તો તે ઝૂંપડી હટાવી શકત, પરંતુ તેમને તે ના કર્યું અને ધોળકા મલાવ તળાવ છે તે ગોળ હોવા છતાં તેને એક ખૂણો અલગ કર્યો। આમ મિત્રો, અહીંયા ધોળકા મલાવ તળાવમાં વચ્ચે વચ્ચ એક એવું માનવામાં આવે છે કે પહેલાંના સમયમાં અહીંયા મઢુલીએ મંદિર હશે। આ મિત્રો, આ તળાવમાં માછલીઓ પણ ખૂબ છે અને અહીંયાથી ખૂબ સારો એવો રસ્તો અહીંયા પથ્થરમાંથી બનાવેલો છે। આમ મિત્રો, અહીંયા નવગ્રહોના શિલ્પ સ્થાપત્યો અહીંયા જોવા મળી રહ્યા છે। આમ મિત્રો, અમદાવાદ જિલ્લાના ધોળકામાં પશ્ચિમના ભાગે આ તળાવ આવેલું છે। આમ મિત્રો, ખૂબ જ સારું એવું મંદિર અહીંયા વચ્ચે વચ્ચ જોવા મળે છે। રાજા સિદ્ધરાજ સિંહના સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીએ આ તળાવની બાંધકામ કર્યું। આમ મિત્રો, જો તમે અમદાવાદની આજુબાજુથી અહીંયા જવા માગો છો તો અમદાવાદથી માત્ર 41 કિલોમીટરના અંતરે આ સ્થાન આવેલું છે, જે ડિસ્ક્રિપ્શનમાં તેનું લોકેશન આપણે નાખેલું છે। તો ત્યાં જઈને તમે ક્લિક કરીને જોઈ શકો છો કે તમારા ઘરથી કેટલું દૂર થાય છે। તમે જોઈ રહ્યા છો ધોળકાનું મલાવ તળાવ છે। બહુ બેસ્ટ જગ્યા છે ફરવા લાયક માટે, ફોટોશૂટ માટે પરફેક્ટ ક્લિયર ફોટો થાય છે। વાતાવરણ પણ બહુ સારું છે। અહીંયા જે વચ્ચેમાં જે મંદિર આવેલું છે તેની ઉપર જે લાકડા છે તેમાં ઉદ્યોગ કે કંઈ આવ્યું નથી અને વર્ષો જૂનું તે લાકડા હાલમાં પણ ઉપસ્થિત છે। આ મિત્રો, ખૂબ સરસ એવું અહીંયા આ તળાવ જોવા મળે છે અને અહીંયા સારું એવું લોકેશન છે, તો તમે પ્રી વેડિંગ માટે
થોડું ઘણું શૂટિંગ અહીંયા લઈ શકો છો. અહીંયા તે સામે દેખાય છે ત્યાં પહેલાંના સમયમાં ઝૂંપડી હશે એવું માનવામાં આવે છે. આ મિત્ર, જો વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આવા જ એક નવા વિડીયોમાં માટે બન્યા રહો અને ચેનલને સપોર્ટ કરો, જેથી અવનવાર નવા વિડીયો આપણા ચેનલ ઉપર આવતા રહે.